ચાલુ છે મિત્રો, હાથીઓ કાપવાનું. આજે હાથીઓ કાપવાનું કટિંગ ચાલુ છે. એટલે તમને નવડા નહોતા, કપાસીનો ચાલતું હતું. કપાસ હવે વીણાઈ ગયો હાથીઓ વીણવાનું ચાલુ. હવે હાથીઓ કાપવાનું મશીન કાપે છે. તમારા મશીન છે કે નહીં તે કોમેન્ટ કરજો. પંજાબથી મશીન મંગાવ્યું છે, ક્યાંય કાંઈ મળતું જ નહોતું ને, એટલે પંજાબથી મશીન મંગાવ્યું. કારણ કે અહીં નવડા જ નથી મશીન કાપવાવાળા, એટલે પંજાબથી મશીન કાપવાવાળું આવ્યું. જોઈ શકો છો, તમને હું બતાડું છે ને. આ ઠેઠ પંજાબથી આવ્યું છે મશીન, એટલે તમને હું નજીકથી બતાડું. વિડીયોની અંદર બનાવી જો જોવો છે ને, એ ઓલું ટ્રેક્ટર જાય છે, એ ટ્રેક્ટર જાય છે. ઓલું હવે જો ડાયરેક્ટ સીધું ખાલી કરે છે ને, હા એ રીતે ડાયરેક્ટ જ અંદર ખાલી કરી નાખશે. જો છે ને, અદર થયું, હા છે ને. હા છે ને, આ રીતે છે મિત્રો. એટલે તમારે બી કદાચ મંગાવવું હોય, ન મળતું હોય ને, તો અમારો કોન્ટેક્ટ કરજો. એટલે અમે તમને ગોતી દઈશું. ઠેઠ પંજાબથી મંગાવ્યું, આપણો તો પંજાબનો કોન્ટેક્ટ છે, સમજ્યા કે? તો પંજાબથી ઠેઠ મંગાવ્યું છે. એટલે તમારે બી જરૂર હોય કાપવાની તો અમને કોમેન્ટ કરજો, ક્યાં કાપવાનું અમે મોકલી આપશું. કારણ કે અત્યારે રહેવાનું છે, ત્યારે કારણ કે સિઝન ચાલે છે કાપવાની, એટલે રહેવાનું છે. એટલે ફફડાટી બોલાવે છે મિત્રો અત્યારે તો. એટલે ચાલો, અને આપણે હવે તલ વાવવાનો છે. એટલે એટલે આટલો કપાવી નાખી છે, અને બધું કામ ચાલે છે અત્યારે. હવે રિપીટવાનું ને એવું તો બધું કામ કરીશું મિત્રો. એટલે ચાલો, વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો મિત્રો. ગમે એ તો ફોલો આપજો. જય માતાજી મિત્રો.